હલો. હા બેટા, કેમ છો? શું કે ફરવાનું મજા આવે છે ને? હા. કાવ્યા શું કરે? કાવ્યાને આપતો. હા બેટા, ભૂલી નથી ગઈ ને બાને? ઓહો હો, એમ? હા તો મારા માટે કંઈક લેતી આવજો હો. તને જે ગમે તે જે સારું હોય એ લેતી આવજે. મજા કરો. હા હા હા, હું પણ મજામાં છું હો. પણ તમને યાદ બહુ કરું છું. ફટાફટ ફરીને બધા આવી જાઓ. હા જો, હા તારા ફઈ આવ્યા છે હો. સારું ચાલ. કેમ છો? હા નિકિતા બોલ, આ કેટલા દિવસે આવી તું? કેટલા દિવસે એટલે 6 મહિને. 6 મહિને? હા બોલતા શરમ નથી આવતી તને? 6 મહિને મમ્મીના ઘરે આવે, યાદ જ નથી આવતી તને તો હવે? યાદ આવતી હોય તો શું કરવાનું? હા ખબર નહીં તારા સાસરાવાળાએ શું તને પાઈ દીધું છે ને, તો તને આવવાનું મન જ નથી થતું. કોઈ સાસરાવાળાએ મને કંઈ નથી પાયું. મમ્મી તમને તો ખબર છે ને એ લોકોનું. હા તો તને કેટલી વાર શીખડાયું છે કે કંઈક બોલતી જા. શું બોલું? કેટલી રોજ રોજ માથાકૂટ કરું છું. તને પહેલાં જ સમજાવતી હતી કે થોડુંક બોલવાનું રાખો, પણ ના, મેમ સાહેબને કંઈ બોલવું નથી. ના મમ્મી બહુ સારા છે, બહુ સારા છે. શું અમે ન ઓળખતા હોય બધાને? હશે પણ હવે શું કરવાનું છે? હશે તો આ પરિણામ ભોગવો. એટલે તો મમ્મી હું છે ને અત્યારે મગજમારી કરીને જ આવી છું. હવે તો જ્યાં સુધી લેવા ના આવે ને ત્યાં સુધી જવું જ નથી. મને વાંધો ક્યાં પડે છે ખબર? કે તમારે જમાઈ કાંઈ નથી બોલતા. કાલે મારે એની સાથે જ માથાકૂટ થઈ. મને લાગે છે કે હવે છે ને આ રુદ્રને મારે કંઈક પાઠ તો ભણાવવા જ પડશે. મમ્મી તમે ગમે એટલું એને કહેશો, એને નહીં સમજે. એને છે ને તમને ખબર હોય તો મારા જેઠની ઓલી છોકરી છે, એને અનહદ અમારે કાલે માથાકૂટ જ છોકરીના હિસાબે થઈ. આ છોકરી પણ શું જાદુ કર્યો છે એની ઉપર? મમ્મી કોઈએ કાંઈ એના પર જાદુ નથી કર્યો. તમને ખબર છે ને કે રુદ્રને છોકરા કેટલા ગમે છે, અને એમાંય મારા સાસુ ને સસરા તો એવી રીતે રિએક્ટ કરે કે જાણે અમારા કુટુંબની એક જ દીકરી છે, આના સિવાય કોઈ સંતાન જ નથી. આમ એક વાત એની એવી રીતે માને ને, અને ઓલી છોકરી એટલી ચાલાકો, ગમે ત્યારે ગમે એમ તમને છે ને આટીમાં લઈ લે. કાલે કારણ વગરનું મારું નામ આપ્યું ને એમાં મારા માથાકૂટ થઈ. નાના છોકરા વારે માથાકૂટ ન કરવાની હોય મને ખબર પડે છે, પણ કંઈક હોય તો ખરા ને. એટલે શું કર્યું એવડી છોકરીએ વળી? કંઈ નહોતું. હું ને રુદ્ર મસ્તી કરતા હતા, એમ મજાક મસ્તીમાં હું કંઈક મમ્મી પપ્પાનું બોલી તો એને જઈને બારે કહી દીધું, એમાંથી માથાકૂટ થઈ. હવે તું આને બાળક કહેશ? આ બાળક કહેવાય? એ જ વાત છે ને મમ્મી, એનામાં બાળક જેવા કંઈ લક્ષણ નથી. ઘરમાં કેમ માથાકૂટ કરાવી એને બહુ સારી રીતે આવડે. આને બાળક ન કહેવાય. આ છે ને બહુ ચાલાક છોકરી છે. હજી એની ઉંમર શું છે? અને આવડી ઉંમરમાં જોઈએ આવા બધા, મારે શું કેવું હવે? અને પાછો મેઇન વાત કેવી ખબર છે? હજુ 2nd સ્ટાન્ડર્ડમાં છે, પણ કોઈ પણ તમે વાત કરો ને, તમે છે કે હું છું, આપણે બેસીને આવી રીતે વાત કરતા હોય ને કોઈ પણ, તો આવીને એમાં પોતે પોઈન્ટ મૂકવા માંડે. હજુ એને કાંઈ પોતાની ખબર નથી પડતી, અને એને આપણે પંચાયત કરતો હોય ને એમાં રસ લેવો. પણ આનું મેઇન કારણ શું છે? એના મા બાપ અને તમારા ઘરના. જો પહેલેથી બધું થોડુંક ટોયકું હોત ને તો આજે આ દશા ન થાત. અને હજી તો હું એમ કહું છું, આવડી છે ને, હજી સમય છે, થોડુંક એને સુધારો, નહીં તો આગળ જતા શું થશે ને એ કોઈને ખબર નથી. હું શું કામે સુધારું? મારી થોડી છોકરી છે. આ તારી છોકરી નથી, પણ આ ભોગવવું તો તારે પડશે ને. હું કાંઈ ન ભોગું. હું તો કહીને એવી છું કે હવે અલગ થવું હોય તો મને લેવા આવજો, બાકી કંઈ વાંધો નહીં, ના આવતા. હા બસ સારું કર્યું. આ એ જ લાગના છે. આપણા ક્યાં બધા? હા ચેતન ને ધારા ને કાવ્યા એ ત્રણે પિકનિકમાં ગયા છે, 3 દિવસ ત્યાં. બસ હમણાં જ હજી તું આવી ને ત્યારે જ મેં એ લોકોનો ફોન મૂક્યો. કઈ જગ્યાએ ગયા છે? હવે કંઈક સાપુતારાનું બોલતા હતા, હવે બાકી તો મને નથી ખબર. એના બધા ફ્રેન્ડ સર્કલ ગ્રુપના બધા જતા હતા, તો એ કે અમે લોકો જાય છીએ, તો કીધું જાઓ. તને ન લઈ ગયા સાથે? મને તો શું, મને પૂછ્યું નથી. પણ પૂછ્યું આ જ વાંધો છે મમ્મી તારો, કે તું છે ને બધાનું હાયા આમાં જવા દઈશ. તું એકલી અહીંયા ઘરમાં, આ તો ચલો છોડો કે હું આવી અહીંયા, ન આવી હોત તો 4-5 દિવસ તું ઘરમાં એકલી કંટાળી ન જાત. પણ જો એ લોકો મને ન પૂછે તો મારે તો સામેથી એમ ન કહેવાય ને કે મારે આવું. કહું છું ને, તો એને ભાન નથી પડતી પૂછવાની. એને તો છોડો, ભાભીને નથી ખબર પડતી. હવે કઈ લોકો નાના નથી, એને હરવા ફરવાના દિવસો ગયા. પણ આવી રીતના તો એ કેટલી વખત બધે જતા હોય, અને 6 મહિનામાં તો લગભગ
10મી 12મી વખત જતા હશે, 2-3 દિવસ, અને લગભગ અઠવાડિયે તો ઊભું જ હોય એ લોકોનું. તો કે દર વખતે થોડા મને લઈ જાય, એક વખત ક્યાંક લઈ ગયા હતા. હવે અહીંયા શું છે ઓલું કંઈક ગાર્ડન જેવું કંઈક હતું, અહીંયા બધા એ લોકોના હતા ગ્રુપના, તો લઈ ગયા. હવે શું મને તો ન મજા આવે કે કાંઈ નહીં. મારી માં, તું એકદમ ભોળી છો. એક તું છો કે જેને છોકરાઓમાં કોઈ રસ જ નથી, જેમ કરે એમ કરવા દે, અને એક મારા સાસુ સસરા કે એને પૂછ્યા વગર તો મારાથી પાણી નથી પીવાતું. તું કંઈક શીખ એમાંથી. શું શીખવું હવે આમાં? જે શીખવું એ શીખ. હવે હું ઉપર જાઉં, ફ્રેશ થઈ જાઉં, અને આજે પાણીપુરી ખવડાવીશ. હા પાક્કું. ઘરે બનેલી ખાવાની છે કે બહાર જવું છે? ઘરે. ઘરે ખાવી છે? હા તો સારું, ચાલો હમણાં હું ફટાફટ અને રગડાવારી કરી દઈશ. અને હા, અને બધાથી પહેલા જરાક ભાઈને ફોન કરો ને, એને કયો કે આવે ઘરે. એને કે બેન રોકાવા આવી છે, નહીતર હું ફોન કરું. એક કામ કર ને, મેં હમણાં વાત કરી, વળી ખોટું ઓલું લાગશે, ધીરે તને લગાડી દઉં કોણ. હેલો, શું કરો છો? અરે હું બોલું છું, નિકિતા. હા ખબર છે મને, તમે લોકો પિકનિકમાં ગયા છો. એમની તમને ખબર નથી પડતી? તમે લોકો જતા રહ્યા, મમ્મીને એકલા મૂકીને જવાનું હતું. શું હા પણ પૂછ્યું તું તમે મમ્મીને? તું છે ને રેવા દે. ક્યારે આવો છો? આજે યા તો કાલે? કાલનું રેવા દે ભાઈ, તું આજે આવી જા સાંજ સુધીમાં. હા ના હું નથી રોકાવાની, એટલે જ કહું છું ને કે તું આવ તો હું તને મળીને જાઉં ને. હા મને પછી સાંજે પાછા લેવા આવવાના છે. હા અને પછી અમે લોકો 3-4 મહિના માટે બહાર જવાના છીએ. હા તો તું આવી જઈશ ને સાંજ સુધીમાં? હા વાંધો નહીં. ઓહો, ખોટું બોલતા તો કોઈ તારા પાસેથી શીખે. હજી એવી ને એવી છો તું. તો મમ્મી ઈ બાર બધા મજા કરે ને તમે ઘરમાં રહ્યો, એમ થોડું ચાલે. ઈ નહીં ઘરે આવવું પડશે. અરે ચાલે, હવે રેવા દે ને. અને અત્યારે શું કહેવાની જરૂર હતી? એ આવે ત્યારે એનો વારો કઢાય. જે હોય છે. તમે પાણીપુરીની તૈયારી કરો, હું ફ્રેશ થઈ ગઈ. હા સારું, ચાલ. ઓહો, ટિકિટ જોઈએ ને કેટલી મોંઘી છે. આજે મારે જવાનું જ હતું. તો ક્યારે જાશો મમ્મી? જવાનું હતું જ કરો છો. પણ 400 રૂપિયા ટિકિટ. હા તો શું છે, જઈ આવવાનું હોય. કે 400 રૂપિયા ટિકિટમાં થોડા પિક્ચર જોવા જવાય? અને આવા તો હાઈલા આવ્યા હાલતા અઠવાડિયે ઊભા જ હોય બધા પિક્ચર. વાહ. હમણાં એ લોકો ફરીને આવશે, એ લોકો હિસાબ કરશે હો પૈસાનો. અને તું અહીંયા 200 રૂપિયાની 300 રૂપિયાનો હિસાબ કરસ. અરે ભાઈ મૂક ને એ વાત. આપણે જાવું છે જોવા. હમણાં ભાઈ આવે ને એટલે કહું, ભાઈ આવે ને પછી આપણે જાશું, એટલે વાંધો નહીં. આવ્યા જો. આવો આવો. કેમ છો? બસ મજામાં. ઘરે રહ્યો તો ખબર પડે ને કે કોણ મહેમાન આવે છે ને કોણ જાય છે. શું કે કાવ્ય બેટા, ફરી આવ્યા? મજા આવી ને? સારું કર્યું દીદી. હું પણ કહેવાની જ હતી મમ્મીને કે દીદીને બોલાવો ને થોડો ટાઈમ અહીંયા રોકાવા માટે. હા દીદીને રોકાવા માટે બોલાવો ને. તમારે તો બધાને પિકનિકમાં જવું હોય, મમ્મી બિચારી એકલી હોય. અરે નિકિતા બસ હવે. અને એમને ક્યાં ખબર હતી કે તું આવવાની છો? તું પણ અચાનક જ આવી ને. અચાનક આવી એટલે તો ખબર પડી કે તું અહીંયા ઘરે એકલી છો. બાકી મને ક્યાં ખબર હતી? અરે દીદી તમે ફોન કરી દીધો હોત તો અમે ન જાત, અથવા તો વહેલા આવી જાત ને. અચ્છા ખાલી તમે મને ફોન કર્યો તો ભાભી જવા ટાઈમે કે દીદી અમે જાય છીએ, આવો પ્લાન બનાવી છીએ, મમ્મી ઘરે એકલા હશે, આ છે તે છે, એવું કઈ બોલે તમે? અરે દીદી આ તો ખાલી છે ને 2 દિવસ આમને રજા હતી અને આમને બી રજા હતી, એટલા માટે ગયા હતા. સરસ. તમારા મહિનામાં પાછી રજા બહુ આવે કા? આ 2 દિવસ વળી પાછા 7-8 દિવસ નહીં ને વળી પાછા 2 દિવસની રજા આવી જાય. કંપની આપે એમને. ઓહ કંપની આપે છે? તું ખોટું કોની સામે બોલસ? ઈ તો તું રહેવા દે. તારી કંપની એવી તે કઈ છે કે તને અઠવાડિયે પિકનિક ઉપર મોકલે? મહિનામાં 4 વાર તો હું જાઉં છું. આ વખતે ફેમિલી પિકનિક હતી. આહા, એક નંબરનો ખોટાડો છો તું. તું જોતો ખરા તું કોની સામે ખોટું બોલસ? એમ નહીં, ફેમિલી પિકનિક હોય તો મમ્મીને નથી લઈ જવાતા તારાથી? 3 જણાની ટિકિટ હોય અમારી ફેમિલી કે વડીલ ના હોય કે એમાં. અચ્છા તો હવે મમ્મી વડીલ થઈ ગઈ તો આપણે મમ્મીના પૈસા ભરી દેવાય, ઘરે એકલા મૂકીને ન જવાય. તો મમ્મીને લેવા લાગો હોવા તો જોઈએ ને યાર.
અરે બાપા તમે હવે બાજવાનું મૂકો ને નાનકડા છોકરાઓ છો તમે. મને કઈ વાંધો નથી પછી શું. ઈ જોને કેવી વાતો કરે છે. ફેમિલી પિકનિક હતી, કંપની વાળા આપતા હતા. હવે આપે હવે તમારા ઘરના ના જઈને અમારા વાક્યમાં કહું. તને તારા ઘરના નહીં લઈ જતો એટલે તને પ્રોબ્લેમ થાય. મારા ઘરના એમાં ક્યાં વચ્ચે આવ્યા? અહીંયા ઘરના શું કામ વચમાં વચલી આવે? અરે ચેતન, શું કામ એને ઝઘડો કરો છો? સારું, તમારા માટે નાસ્તો બનાવું. ચા પાણી પીધા કે નહીં? હા પીધા અને નાસ્તો પણ કર્યો છે થોડોક, અને હમણાં છે ને પાણીપુરીની તૈયારી કરી છે અમે બધી. અરે વાહ. આજે ને પાણીપુરી ખાવી છે. નિકિતા બનાવશે ને? કેમ, હું શું કામ બનાવું? હે ભગવાન, મને એવું લાગે તો છે કઈ કે બહારની મહેમાન છો? અરે યાર, હું મહેમાન જ છું ને આ ઘરમાં તો. અરે કાંઈ વાંધો નહીં, હું બનાવી દઈશ. બસ તમે બધા શાંતિથી ખાજો. તમે એને સમજો આ મહેમાન છે. એ હા, હવે મને છે ને ડોક દુખવા માંડી છે. અહીંયા જોવું, આ બોલે આ બોલે આ બોલે આ બોલે. હવે નાનકડા નથી, બેયના લગ્ન થઈ ગયા છે. હક જોતા હોય ને તો મહેમાન ન થતી. કેમ? તારે બે કરું, મહેમાન જ થવું છે ને ઘરમાં હકે જતા હોય. જો હું ઘરની દીકરી છું એટલે હક તો જતાવીશ જ. બીજા નંબરમાં કે હું સાસરેથી અહીંયા આવી છું તો હું મહેમાન જ કહેવાય. એટલે છે ને મારે હું જે ઈચ્છું એ તમારે કરવું પડશે. ચેતન, જેમ આપણી કાવ્યા છે ને એમ તો દીદી છે. શું વાત થઈ ગઈ? કાવ્યા સાથે મને કમ્પેર ના કરતો. કાવ્યા છે અને હું છું. અરે હું આ હું તો ઘરની મોટી દીદી એમ દીકરી વાત છું. કરું છું કે જેમ કાવ્યા આ ઘરની દીકરી છે એનો હક છે એમ તમારો હક છે. મેં ક્યાં બીજી કઈ વાત કરી? અને તમે મોટા છો અને મોટા જ રહેવાના છો. અમે ક્યાં ના પાડી છે? અરે ફઈ, તમે ક્યારે જવાના છો? વાહ, અરે કાવ્યા, આ ફઈ છે, ફઈને એવું ન કહેવાય. અને આ ઘર ખબર છે તને, એનું જ છે. કાવ્યા એનું નક્કી ના હોય. 1-2 દી હોય, 3 દી હોય, અઠવાડિયે 10 દી ક્યાંક મહિનો દી હોય. વાહ, તે સંસ્કાર બહુ સારા આપ્યા છે. મહેમાન આવે એના હાલચાલ પૂછવાની બદલે તારી છોકરી મને એમ પૂછે છે ક્યારે જાશો. આ આડી ભાષામાં એને ઈ તો કહી જ દીધું ને મને કે ફઈ હવે ક્યારે જાશો. આમાં શું મમ્મી હું આવું? દીદી નાની છે, તમે એની વાતનું શું કામ એને માથે લ્યો છો? શું આવો ને ક્યાં કરે? વરમાં 6 મહિના ના આવ્યો છું તું. હા તો આવું તો મારું ઘર છે, તને કઈ વાંધો છે? તું વર્ષમાં 6 મહિના તો પિકનિક ઉપર જ હોવ છે ને. હું જ કહું છું, હું પિકનિક ઉપર તને પ્રોબ્લેમ થાય છે, તું અહીંયા મને પ્રોબ્લેમ થાય છે. તો એ તારો પ્રશ્ન છે, તને પ્રોબ્લેમ થતો હોય ને તો. બાકી હું તો આવીશ જ. હે ભગવાન, હવે હાથ જોડું. તારા એક કામ કર, આપણે ફટાફટ છે ને રસોઈ બનાવી લઈ, આ બેને થોડુંક જમાડી દઈ એટલે બેને મગજ થોડાક શાંત થાય. અને હવે તમે બે બાજવાનું રહેવા દો. તમારે મગજ કામ કરતો, ઘણી કે પાણીપુરી ઘણી કે રસોઈ બનાવી કરવું છે હું તમારે. હા તો પાણીપુરી જ તૈયારી થઈ ગઈ છે, તો હવે એ બધું એને રસોઈ કહેવાય. જે હોય તે. ભગવાન, આને ભાભી તમે છે ને થોડીક તમારી છોકરીને સાચવીને રાખજો. કાંઈ વાંધો નહીં બેન. એની ઉંમર કરતા થોડુંક વધારે બોલતી એવું નથી લાગતું? અરે હજી નાની છે ને, રેતા રેતા શીખી જશે. એટલે જ કહું છું નાની છે તો એને કયો નાનાની જેમ રહે. હા તારા ચેતન, તમને એક વાત કરી દઉં. નિકિતા અહીંયા આવી છે ને તો એમને આટો મારવા નથી આવી. એના ઘરમાં થોડીક મગજમારી થઈ ગઈ છે. એટલે કે રુદ્રકુમાર અને એમના વચ્ચે થોડાક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને થોડુંક ઝઘડા અને બોલવાનું થઈ ગયું છે એના સાસુને બધા વચ્ચે. કેમ કે એના જ જેઠની છોકરી ચાવડી જ છે. એટલે કે આના ને એના વચ્ચે કંઈ બહુ ફેર નથી અને એને બોલવાની કંઈ ખબર નથી પડતી. એને ખોટા હાંધા હલાણા કર્યા છે એના સાસુ સસરાને, અને એના સાસુ સસરાએ બધું ઊંધા જતું લઈ અને આની સાથે ઝઘડો કર્યો છે. રુદ્રકુમારે પણ ઝઘડો કર્યો છે અને એ એટલે અત્યારે આવી ગઈ છે અહીંયા. એટલે હવે આપણે પણ આ ઝઘડા ન થાય ને એના માટે ધ્યાન રાખવું પડે અને અત્યારથી જ છે ને આપણે છોકરીને થોડીક ટોકતી રહેવી પડે. અને બેટા કાવ્યા, આવી રીતના કોઈ પણ મહેમાન આવે ને ત્યારે પૂછવાનું નહીં. ખાલી હા એટલું પૂછવાનું કે કેમ છો કેમ નહીં. બાકી ક્યારે આવ્યા છો, ક્યારે જવાના છો, આવું તો ક્યારે તારાથી પૂછાય જ નહીં. અને આ તો ફઈ છે અને આ ઘર છે ને આ એનું છે. જો મમ્મી, દીકરી માવતરને ઘરે આટો દેવા માટે આવે ને એ વાત બરોબર છે. આ રીતના તમે કહો છો ને નિકિતા રિસાઈને આવી છે, પ્રોબ્લેમ થઈ છે ને. હું રિસાઈને નથી આવી હો ભાઈ. રિસાઈને નથી એ, તું વાત તો સાંભળ. મારે ત્યાં ઘરમાં પ્રોબ્લેમ થયો છે, હું થોડાક દિવસ માટે અહીંયા આવી છું. એ લોકો ત્યાં બધું સોર્ટ આઉટ કરી દેશે એટલે રુદ્ર આવીને મને લઈ જશે. કાંઈ વાંધો નહીં બેન, આ તમારું જ તો ઘર છે ને દીદી. તો મારું જ છે. હા બસ તમે શાંતિથી રહો. જ્યાં સુધી તમારે રહેવું હોય ત્યાં સુધી શાંતિથી રહેજો. ચેતન, હવે તમે કાંઈ ન બોલતા. મારે તો શાંતિથી રહેવું છે ભાભી, પણ છે ને અમુક માણસો મને રહેવા નથી દેતા અને અમુક માણસોને ઉતાવળ છે કે હું ઘરમાંથી અરે જાઉં દીદી, ત્યારે. ચેતન તો તમારી સાથે મસ્તી કરે છે. એ તો તમારો ભાઈ છે. ખોટા તમે તો ટોન્ટ ના તમારા- મારતો, ખોટા ટોન્ટ મારવાના રહેવા દે. જે લેવલ છે તમે ઘરમાં હાલે બસ શાંતિ. મમ્મી, આ બેનનો તો છે ને
ચાલવાનું જ છે. અચ્છા. ચાલો આપણે હવે રસોઈ બનાવીએ અને કાવ્યા હા. બેટા જા તું ઉપર જઈ અને ફ્રેશ થઈ જા અને કપડાં બદલાવી લે, ઠીક છે? અરે બસ થયું. અને પહેલા તો આ બેમાંથી છે ને મારે બેને અલગ પાડવા પડશે. ક્યાંક મારી ઉપર આવશે ને તું એક કામ કર આને લઈ જા. તમારે તારે પાણીપુરી બનાવી જાઓ. આ હું પાણીપુરી બનાવું છું, તું પેલા ફ્રેશ થા જા. fresh આ તારો મગજ છે ને સરખો થઈ જાય. આ ફરીને આવ્યો છે ને એમાં તારો મગજ હાલો, ઠેકાણે દીકરી, હું નથી. ચેન્જ કરીને આવું છું હો. આ તું એક કામ કર, મને હું રસોડામાં ટીવી થોડું જોઉં છું. નહીં આ બે અલગ. જોઉં છું. હિંમત ક્યાં? અરે આ બે અલગ નહીં થાય અને બે છે ને લોહી પીસે મારા. અરે ચેતન, તમે આવો, ફ્રેશ થઈ જાઓ અહીંયા. જા તને ધારા બોલાવે છે જા. હાલો ઊભો થા. મારા સામું શું જશ જા. હું ટીવી જોઉં છું. હા તું જો. અરે શાંતિ રાખજે, બોલ બોલ કરતી નહીં. એક તો એ બહારથી આવ્યો છે એટલે હવે છે ને જરાય મગજમારી કરતી નહીં એની સાથે. ટીવી જો. હજી નારાજ છો તો? શું તો હું ટીવી જોઉં છું ને, હું તને કંઈ કહું છું? હું તો ઘરેથી રિસાઈને આવી છું. કા મારે તો મારા સાસરામાં કાંઈ વેલ્યુ નથી, અહીં મારા પિયરમાં વેલ્યુ નથી. ભાભીની સામે મારો ભાઈ મને એમ કહી દે કે રિસાઈને આવ્યા હોય, આમ હોય ને તેમ હોય ને, એટલે મારે તો બસ આ જ સાંભળવાનું બોલ લીધું બધું? બાકી છે. સાંભળવું જ બોલો મારે પછી હું બોલું. બોલવામાં શું થયું હકીકત કહે. કંઈ નહીં. તને ખબર છે એક તો હું રહું છું જોઈન્ટ ફેમિલીમાં ને અમારા જેઠની છોકરી આ જેમ કાવ્યાએ અત્યારે બિહેવ કર્યું ને એમ જ આપણે નોર્મલી હસી મજાક કરતા હોય, મોટા મોટા કોઈ વાતચીત કરતા હોય તો મારાથી મારા સાસુને લઈને કોઈ મસ્તી થઈ ગઈ રુદ્રની સામે. તો અમે લોકો અમારા રૂમમાં મસ્તી કરતા હતા. તો ખબર નહીં ક્યારે એણે એ બધી વસ્તુ સાંભળી લીધી અને સીધું જઈને મારા સાસુને કહી દીધું. અને મારા સાસુ સસરા એની બધે ઊંધું લીધી વાતને. રુદ્ર સમજાવે છે કે એવું કાંઈ નહોતું, આ છે તે છે, પણ નહીં, એ બધાએ મારી વાતને ઊંધી જ લીધી. પછી એમાં મારે એ લોકોની સામે બોલવાનું થયું તો રુદ્ર મારી ઉપર ચડ્યા પાછા. મને કહે કે તું મારા મમ્મી પપ્પાની સામે બોલી જ કેમ? તો મારો કંઈ વાંક નહોતું તો હું શું કામે સાંભળું? એમને એ જોતા નથી કે ઓલી નાની છોકરીના હિસાબે આ બધું થયું છે. આવું છોકરું તો ગમે એ બોલી નાખે, એની વાત માની લેવાની હોય. ઘરમાં છે ને નાના મોટું બધું હાલતું હોય. આવું ન હોય હો, તું એ લોકોની સાઈડ લેમાં. કોઈ સાઈડની વસ્તુ નથી નીકળતા. સાસરી ગયા પછી છે ને થોડું ઘણું પ્લસ માઇનસ રહેવું પડે, સહન કરવું પડે. કરું તો છું, પછી આમ ન હોય. અહીં તું ઘરે આવવાનું કે વાંધો નથી, દીકરી છો રહેવાની. થોડું ઘણું એવું લાગે ને આપણે એથી લઈ લેવાની. એટલે કદાચ તારી ભૂલ નથી ને રુદ્ર પાસે ખોટું શીખી લીધું તો તને વાંધો શું? અરે મારા બાપ, મેં આખા ઘર પાસે માફી માંગી કે મારા મનમાં એવું કંઈ નહોતું, હું ખાલી મજાક મસ્તી કરતી હતી બસ. બરાબર છે? અને મજાક મસ્તીમાં કાંઈ નહોતું, મેં ખાલી મારા સાસુની નકલ ઉતારી અને મેં કીધું કે મમ્મી હું ખાલી તમારી મિમિક્રી કરતી હતી એમ. બરાબર છે? પણ એ લોકોના મગજમાં તો ખબર નહીં ક્યાં ને ક્યાં વાત પહોંચી ગઈ હતી. બધું છોડો, રુદ્ર જ ન સમજ્યા તો વાત પૂરી ને. અમે લોકો જ મસ્તી કરતા હતા. હવે એ લોકોને મને સમજવું નથી તો હું પછી કંઈ એ લોકોના પગે તો ન પડું. મેં એને કહી દીધું છે તમારા ઘરમાં બધું શાંત પડે તો મને લેવા આવજો, બાકી કંઈ નહીં. અને તને ન ગમતું હોય તો મને કહે તો હું અહીંયાથી નહીં જતી. એ વાત મેં ક્યાં કરી? પણ ખોટું ઉલટું શું કામ વિચારે છો? અત્યાર સુધી મમ્મી બધા બેઠા હતા, મજા મસ્તી કરતા હતા ને. મેં તને કીધું તું ગમતી ગમતી તો અહીંથી જા. તે નથી કીધું, તાર છોકરીએ તો કહી દીધું. છોકરું છે ને એનું ગણ કરવાનું હોય. તારા તને કઈ કહે છે, મમ્મી તને કઈ કહે છે? મમ્મી તો કોઈ દિવસ બિચારા કહેવાના જ નથી, તો મને ખબર છે. અને આજે તારી છોકરીએ કીધું, કાલ સવાર તાર બાયડી કહેશે, પરમ દિવસે તું પોતે કહીશ. આવું શું કામ વિચાર લેવાનું હોય આપણે? તારા તને એવી લાગે છે? લાગતું તો કોઈ નહીં. કાવ્યાને જોઈને લાગે છે કે કાવ્યા આવું બોલશે? એક ને એક વાત તું 10 વખત દોરાવીશ. 1000 વાર બોલીશ. શું થશે એમાં? બોલે ગયું પતી ગયું. ના છોકરા વધારે ગુસ્સો કરાય, ખીજાવે, એક બધે પ્રેમથી કહી દીધું પણ વસ્તુ ના બોલે, પતી ગયું. બીજી વાર નહીં બોલે. હવે તારા સમજાવી દઈશ, હું એને સમજાવી દઈશ. સારું. પાછું ફોન આવતો હોય પછી નહીં, કંઈ આવ્યો નથી. રુદ્રનો ખાલી એટલો મેસેજ છે કે પહોંચી ગઈ એમ. મેં કંઈ જવાબ નથી આપ્યો. કેમ નથી આપવું. એવું નહીં કરવાનું. આપણે પાછું ત્યાં જ જવું છે ને. તને પ્રેમથી મેસેજ કર્યો પહોંચી ગઈ તો આપણે પ્રેમથી જવાબ દઈ દેવાય ને. એ પ્રેમથી મને ફોન નહોતા કરી શકતા? ફોન કરવામાં કાંટા લાગતા હતા?
એને એની ઘરવાળીની એટલી ચિંતા નથી કે એક ફોન કરીને પૂછી લે કે પહોંચી ગઈ, એક મેસેજ ડ્રોપ કરી દીધો, પહોંચી ગઈ. નિકિતા, અમુક વાતમાં નેટલી લેવામાં મજા હોય. મારે નથી લેવી. બે જણા સામે જ્યારે એ મને સામેથી ફોન કરશે ત્યારે હું એ સામેથી એની યાર વાત કરીશ. બાકી હવે હું રુદ્રને પણ ફોન મેસેજ નહીં કરું. અને તારામાં આવે ને તો તું એ વાત ન કરતો. તો એટલી વાત સમજી લે. તો કુંવારી નથી, તારા લગ્ન થઈ ગયા છે, આટલો જીદી સ્વભાવ ન આવે. તો એ તો તમારે પહેલાં સમજવું હતું ને, મારા લગ્ન કરતાં પહેલાં મેં કીધું તું કે મારી જીદ આવી જ રહેશે. સાસરે આમ ના હાલે. મારે કામ છે, પતાવી લઉં છું, હું જાઉં. રુદ્રનો ફોન આવે તો વાત ન કરતો. એ હું જોઈ લઈશ, મારે વાત કરવી કે ના કરીને શું જવાબ દઉં હું જોઈ લઈશ. હું તો એકેય બાજુ ન ઠરી, ના સાસરામાં કે ના અહીંયા, બધે એક હરખા જ છે. તારા આમનામ બેસવાનું છે? તો હું કરું? નહીં, તમારી બેન વરસમાં 6 મહિના તો આઈને જ પડી હોય. હવે એને સમજવું જોઈએ ચેતન, તમારા લગ્ન થઈ ગયા છે, આપણી ઘેરે છોકરા છે. હું એકલી આવી હતી ત્યારે તો બરોબર, હવે તો છોકરી એ છે. અને નહીં, છોકરીની વાતનું નાની નાની બાબતે કાવ્ય આમ નહીં, કાવ્ય તેમ નહીં. પોતે મોટા છે, કંઈક સમજવું તો જોઈએ કે ન જોઈએ. હું કેટલા પ્રેમથી એની યાર વાત કરું છું, પણ કોઈ દિવસ સીધા મોઢે મારી સામે વાત કરી એને. તારા નિકિતા મહિનામાં 1-2 વાર આવે, 6 રીતના આવે, 2-3 મહિને આવે. આપણે 2-5 દી સંભાળવાની હોય, આટલું તું ન કરી શક? ચેતન, અમે છીએ કોકની દીકરી, અમે જઈએ છીએ ઘરે, નથી જાતા? પૂછી લ્યો અમારી ભાભીને, કોઈ દિવસ અમે કઈ શબ્દ કાઢીએ છીએ કે કોઈ દિવસ આડાવડું બોલીએ છીએ? બધાના ઘરના રીત રિવાજો, બધાના ઘરના માણસો, બધા અલગ અલગ સ્વભાવ અને નેચરના હોય છે. અમારે તો આપણે તમારી બેનના જ નેચર, અમારા તો નેચર જ નહીં હોય. અમે તો માણસમાં આવતા જ નથી ને. નહીં, ગધેડાને જેમ કામ કરી રાખીએ ને એની હા હા દીદી એમ કરી રાખીએ તો હારા. ઘરના સભ્યો, તું અને કાવ્યા એક બોલો કે વાતચીત થાય, એને લીધે મારે સાંભળવું પડે. આવું તું કરવા માગે છે? ચેતન, કાવ્યા હજી નાની છે. સમજી ગયો, એ આજ બોલી ગઈ, હમણાં એને પ્રેમથી બોલાવીને સમજાવી દેશું, નો ડાઉટ. હાલો, પણ તું તો સમજી છે ને, તું તો નાની નથી ને. હું નાની નથી, હું પ્રેમથી જ વાત કરું છું ને દીદી યારે. મેં કોઈ દિવસ તોછડાઈથી બોલી કે મેં એને કંઈ સંભળાવ્યું કે મેં એને કંઈ ટોન માર્યા? કોઈ દિવસ કંઈ કીધું? એ મને ટોન મારીને કહે ને તોય હું એને પ્રેમથી જ જવાબ આપું. પણ છતાં બી એને એનો સ્વભાવ મૂકવો નથી. નહીં, આ તો શું કેવું છે ચેતન કે ભાઈ આપણે છે ને આંગળી દઈએ ને તો એ પોચો પકડે છે. નીચે વાતચીતમાં મને ટોન મારતી હતી. તમારી વાત અલગ છે, તમે એના ભાઈ છો, અમે ભાઈ બેન છીએ. હું મારા ભાઈ યારે મસ્તી કરતી જ હોય ને. હવે તો એને સમજવું જોઈએ ને. જો નીચે આપણે બે ગયા ને બધા બહાર, પછી પાછું નિકિતામાં બેઠો હતો, બધું જાણું ધારે. અત્યારની વાત નિકિતાની છે ને, હકીકતમાં નિકિતાનો કોઈ વાંક નથી. મજાક મસ્તી કરતા હોય આપણે, કોઈ માણસ ત્રીજું માણસ સિરિયસ લઈ લઈએ અને વાતનું વતેસર થઈ અને વિકાર સ્વરૂપ ધારણ કરી લઈએ, એને લીધે નિકિતા ઘરે આવી છે. 1 દી 2 દી કે 3 દિવસમાં કુમાર આવશે અને તેડી જશે. એનો મગજ પહેલેથી ગરમ છે, અને ખબર નહીં કુમારી આપણે ભેગી અહીં રહેતી ત્યારે ગતું ને. 1 કે 2 દિવસ નહીં થાય, તમે જોઈ લેજો. વાત વધી ગઈ છે ઓલરેડી. એ જે ટોનમાં બોલે છે ને એ જ રીતે હું કહી દઉં તમને. એ બધું સંભાળી તું મારા માટે થઈને 2-5 દિવસ શાંતિ રાખીને રહી શકીશ ને? તમારા માટે જ મેં અત્યારે શાંતિ રાખી હતી ને. એને કાવ્યારે મન પડે એમ બોલી દીધું અત્યારે કે આને બોલવાની ભાન નથી, નામ નથી, તેમ નથી. હવે નાનું છોકરું છે, એટલું ન સમજી શકે. અને હા, હાલો આપણે માનીએ છીએ કે કાવ્યા છે નાદાનીમાં કંઈક 2 શબ્દ બોલી ગઈ છે, આપણે એને વ્યવસ્થિત સમજાવશું તો સમજી જશે. એ જ વસ્તુ આપણે સમજાવીએ એના કરતાં એને જ ત્યારે પ્રેમથી કહી દીધું હોય તો. પણ નહીં, એને તો બસ પોતે જ મહાન થવું છે. કાવ્ય ક્યાં ગઈ? રૂમમાં હતી, આવે હમણાં. મેં એને બોલાવી છે, એ વાત કરવા જ બોલાવી છે. કાવ્યા, કાવ્યા,
આવતો બેટા. હા આવું. લો આવી ગઈ. હા પપ્પા. શું કરી બેટા? કાંઈ નહીં, જો બસ બેઠી. જો બેટા, મેં તને અત્યારે એટલે બોલાવી છે. સનને આપણે આવ્યા તે ફઈને કેમ પૂછ્યું તમે ક્યારે જવાના છો? તારી ઉંમર જે નાની છું, બહુ નાની તું છો, વડલી બધા વાત કરતા હોય ને આપણાથી ન બોલાય. દાદી દીકરી છો ને, હે તો બોલે કામ બધું દાદીને કે ફઈને ખોટું લાગી જાય હું કરાય? બીજા એવું નહીં કરીશ ને, બરાબર? તો લેસન બધું હોમવર્કનું થઈ ગયું, કાલે આપણે સ્કૂલે જવાનું યાદ છે ને? દાદી દીકરી તો આરામ કર, બરાબર? સર હવે સ્કૂલે લઈ જજો. આ વાત ભૂલતી નહીં. આમ વડીલ વાતચીત કરતા હોય ને એટલે કોઈ સામે વચમાં કે બોલવાનું નહીં. આપણે એવું ના લાગતું હોય ને કે નથી ગમતું, ઊભા થઈને આપણું કામ કરાયેલું જવાનું, વચ્ચાને બોલવાનું નહીં. તારે થોડા દિવસ પછી બારગામ જવાનું છે, તારે સ્કૂલની પ્રવાસ જાય છે ખબર તને? તારી મજા આવવાનું છે. હો આરામ કર. ગુડ નાઇટ. કપડાં ચેન્જ કરીને સૂજે હો. હા. જો પ્રેમથી સમજાવી તો સમજી ગઈ ને. તને માથે હાથ ફેરીને આમ બધું કરું? તમારી તો વાત જ નથી કરતી. મને આવે છે હું સુઈ જાવ હવે છાના મને. હવે રાહ જોવાની છે કોની? લાઈટ બંધ કરી દેજો અને એસી ચાલુ કરી દેજો. કેટલી વાર છે હવે? મને ઊંઘ આવે છે હો. મમ્મી રાતે હું ધારા રૂમમાં વાત કરતો હતો ને, ધારાને કેવું એવું થાય છે. નિકિતા વારે વારે ઘરે આવે છે, 6 મહિના ટોટલ રોકાય નહીં આખા વર્ષમાં, મતલબ અને ગમ